લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમૂલ ડેરી દ્વારા વીરપુરમાં ₹30 લાખની જામી ₹3,51,51,00,000માં ખરીદી કરતા અમૂલના ડિરેક્ટરો તેમજ પશુપાલકોનું મહાઆંદોલન. અમૂલ બચાવો, 40,000નું ગુઠ્ઠું 4 લાખમાં જેવા નારા સાથે 1500થી વધુ લોકો અમૂલ રાખેલ જમીનની સ્થળ ચકાસણી માટે જમીન પર પહોંચ્યા. સાબર ડેરી બાદ અમૂલ ડેરીમાં વિવાદ સામે આવતા મહીસાગરના વીરપુરમાં આજે મહાઆંદોલન થયું. વીરપુર નગર વિસ્તારથી જૂના રતનકુવા ગામ રોડ પર અમૂલ દ્વારા જમીનની ખરીદી કરી મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવતા પશુપાલકો દ્વારા આજે મોટી સંખ્યામાં આંદોલન કરવા અમૂલ ડેરીના ડિરેક્ટરો, પૂર્વ ધારાસભ્ય અને પશુપાલકો આજે મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને તંગી વિરોધ પ્રદર્શન કર્યું હતું. 1500થી વધુ પશુપાલકો અમૂલ ડેરીના ડિરેક્ટરો ખેડાના ફાગવેલ મંદિરે ભેગા થઈ ફાગવેલ મંદિરે દર્શન કરી વીરપુર ખાતે આવી મોટું આંદોલન કરી કૌભાંડીઓને ખુલ્લા પાડવા સરકાર પાસે માંગ કરવાના છે. અમૂલ ડેરીમાં ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લા ગ્રામીણ વિસ્તારોના પશુપાલકો દ્વારા તનતોડ મહેનત કરી અમૂલ ડેરીને દૂધ આપી આજે એશિયાની મોટામાં મોટી ડેરી બનાવી છે. જે ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા પાછલા કેટલાય સમયથી ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોવાનો આક્ષેપો અન્ય ડિરેક્ટરો અને પશુપાલકો કરી રહ્યા છે. ત્યારે વીરપુર નગરથી જૂના રતનકુવા રોડ પર આવેલ સર્વે નંબર 152ની 8600 ચોરસ મીટર જમીન જે વિસ્તારના માર્કેટ પ્રમાણે વધુમાં વધુ ₹30 લાખની ગણવામાં આવે છે તે જમીન અમૂલ ડેરી દ્વારા ₹3,51,00,000માં ખરીદતા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપો સાથે આજે ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા વીરપુરમાં ભવ્ય રેલી યોજી અમૂલ બચાવો, 40,000નું ગુઠ્ઠું 4 લાખમાં જેવા નારા સાથે 1500થી પણ વધુ લોકો અમૂલે રાખેલી જમીનની સ્થળ ચકાસણી માટે જમીન પર પહોંચ્યા હતા. ત્યારે પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી છે અને ભ્રષ્ટાચારને લઈને કડક તપાસ થાય તેવું પશુપાલકો ઈચ્છી રહ્યા છે. અનિકેત જોશી, મહીસાગર. શું કહેશો? મારું નામ પિયુષ કુમાર જીતસિંહ રાજ, અડાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન છે. મારા પરમ મિત્ર એવા કાંતિભાઈ સોડા પરમાર જે હમણાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું જણાવતા હતા કે અમે આજ દિન સુધી જે દાળમાં ભાવ વધારો થાય એની જગ્યાએ અમે ગુણે ₹35નો ભાવ ઓછો કરીને સભાસદોને ફાયદો પહોંચાડ્યો છે. પરંતુ મારા પરમ મિત્ર કાંતિ કાકાને હું એવું કહેવા માંગુ છું કે જે કાંતિ કાકા રો મટીરિયલ જે અત્યારે આવે છે ને કે જાનવર ના ખાઈ શકે એવું રો મટીરિયલ આવે છે, ઓછી ગુણવત્તાવાળું. એટલે પહેલું તો કાંતિ કાકા એની તપાસ કરાવો, પછી તમે પ્રેસ કોન્ફરન્સ કરો. બીજું કે જે અત્યારે હાલમાં 90% કામ જે કોન્ટ્રાક્ટરને આપ્યા છે કે દીપુભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એ બધી જ જગ્યાએ તમે જો એમનો જ કોન્ટ્રાક્ટ જે નવસારીના ભાઈ છે, ખરેખરમાં એક જ વ્યક્તિને જે અમૂલનો 90% કોન્ટ્રાક્ટ આપી દીધા પછી ત્યાં તમે જો એક ઈટીપી પ્લાન્ટ બનાવી દો, એ લીકેજ થઈ ગયો તો બી કોઈ એની સામે કોઈ દંડ થવો જોઈએ, કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એ પણ કરતા નથી. એટલે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય તો પહેલું સભાસદોનું હિત જોઈને કામ કરો. બાકી સભાસદોના હિતમાં જશો તો તમે બધા જ સભાસદોની હાય લાગવાની છે. અને દૂધે ધોયેલા હોય ભાઈ તો મેં તો પહેલાં પણ કહ્યું હતું અને આજની તારીખમાં પણ કહું છું કે તમે બધા જ ડિરેક્ટરો મહીસાગર હું ભરી લાવું અને મહીસાગર પી જાઓ તો અમે માનીએ કે તમે ખરેખરમાં અમૂલમાં ભ્રષ્ટાચાર નથી કર્યો. શું નામ? પિયુષ કુમાર જીતસિંહ રાજ, અડાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન શ્રી તથા પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ. બોલો. શું કહેશો? આંદોલન કર્યું? આ આંદોલન આજનું નથી. 27/9/2024 રોજ સામાન્ય સભા જ્યારે અમૂલની મળી એ આંદોલન ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના સૌ પ્રતિનિધિઓએ આંદોલન શરૂ કર્યું. એ આંદોલનના પ્રશ્નો એ હતા કે ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના જે સામાન્ય ગરીબ માણસના સભાસદોના દીકરા ક્વોલિફિકેશન હોય તો એમને જ નોકરી લેવા, એક એમનો પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો એમનો એ હતો કે સરકારી પ્રતિનિધિઓ જે મૂકે છે એ અમૂલમાં ના મૂકવા જોઈએ. ત્રીજો મુદ્દો એમનો ખાસ એ હતો કે જે કોઈ સભાસદના સામાન્ય ભાવ મળતા હોય એના કરતા વધારે ભાવ મળે એની એ લાગણી હતી. સભાસદ મિત્રોના કહેવા મુજબ એમને ખાસ સામાન્ય સભા બોલાવી જોઈએ. 242 ઠરાવ જોઈએ 1/3, એના બદલે 700 થી 800 સભાસદ ચેરમેનોએ લેખિતમાં આપ્યું કે અમે સામાન્ય સભા બોલાવો, ખાસ સામાન્ય સભા બોલાવો અને એમાં પસાર કરો. પણ બહુમતીના જોરે એ નહીં કર્યું.
ત્યારબાદ જે આ જમીનના મુદ્દે આજે બધા આવ્યા છે ખેડા અને મહીસાગર જિલ્લાના, આ જમીનના મુદ્દામાં અમે એક ડિરેક્ટર તરીકે વિરોધ નોંધાયેલો છે અને વિરોધ ઓફિશિયલ નોંધાયો છે કે આ જમીન આવી ના લેવી જોઈએ અને જમીન લેતા પહેલા અમને આ સ્થળની મુલાકાત તમારે બતાવવી જોઈએ અને સ્થળની મુલાકાત પણ અમને નહીં કરાવી, ચાલુ પ્રોસિડિંગમાં લખી દીધું છે. ત્યારે તમે બધા જ પત્રકાર મિત્રો જાણો છો, અમારા સભાસદો જાણે છે કે આ જમીનનો ગુંઠે 4 લાખ રૂપિયા હોઈ શકે. આપણે બધા જ સમજીએ છીએ. તો કોના બાપની દિવાળી યાર? સામાન્ય સભાસદ, મેં કીધું તેમ ગરીબ માણસ 1 લીટર 2 લીટર દૂધ ભરે અને એના પરસેવાના જ્યારે પૈસાથી આવી જમીનો ખરીદે. નડિયાદ મુકામે પણ જમીન ખરીદી લગભગ 40 કરોડથી 50 કરોડના ખર્ચે. તમે વિચાર કરો, કોઈ પ્લાનિંગ નહીં, આયોજન નહીં. અને ચોકલેટ પ્લાનનું ચેરમેન શ્રીએ વાત કરી 1 વર્ષ પહેલા કે અમે ચોકલેટ પ્લાન નાખવાના છે. તો આ જમીન પડતર પડી રહી. તો આ જે ભ્રષ્ટાચારની બૂંદ જે હવા આખા ખેડા આણંદ મહીસાગર જિલ્લાના સભાસદોને આવી, એનું આ આંદોલન છે, એમના હિતનું આંદોલન છે. શું નામ આપનું? હું રાજેન્દ્રસિંહ પરમાર, અમૂલનો ડિરેક્ટર અને 5 વખતનો ધારાસભ્ય માજી છું. 6ઠી વખતનો ધારાસભ્ય નથી. આંદોલન એક જ જણ આજે જે સાહેબ જે કાર્યક્રમ કરવામાં આવ્યો, આગામી શું રણનીતિ રહેશે, કેટલી ગાડીઓમાં લોકો અહીંયા આવ્યા, અંદાજિત કેટલા લોકો આવ્યા હશે અને આગળનું શું પ્લાનિંગ? આજ રોજ 4 દિવસ પહેલા ફેસબુકના લાઈવ માધ્યમ દ્વારા ત્રણેય જિલ્લાના ચેરમેનશ્રીઓ, એમની આખી કમિટી સભ્યો અને ગામના આગેવાનોને એક અમે આમંત્રણ આપેલું કે વીરપુર ખાતે અમૂલની 40,000ના ભાવે ગુંઠો જગ્યા એ અહીંના દૂધે ધોયેલી આખી ટોળકી 4 લાખ રૂપિયા ગુંઠો જગ્યા જયારે લીધી છે ત્યારે એ અમારે વાત અમારા ધ્યાન ઉપર આવી. એટલે અમે સૌ આગેવાનો, પશુપાલકો સૌના હિતમાં અમે 4 દિવસ પહેલા એમને પ્રેસ કોન્ફરન્સ કરી. એની અંદર પપ્પુભાઈ પાઠક બાલાસિનોર ડિરેક્ટર છે, એમનું એવું કહેવું હતું કે અમે બધી જગ્યાઓ અત્યાર લગીની ખરીદી બધી પારદર્શિકતાથી ખરીદી. તો હું લીંબાસી દૂધ મંડળીના ચેરમેન તરીકે એમને કહેવા માંગુ છું કે તમે આ જમીન, તમે પોતે આ જગ્યા ઉપર જો મકાન બનાવવાનું હોય તમારું, તો પણ તમે આ જગ્યા પર મકાન ના બનાવો. એવી જગ્યા જયારે તમે 40,000ની ભાવના ગુંઠાની 4 લાખે લીધી છે ત્યારે અમારા ત્રણેય જિલ્લાના ચેરમેનો સૌ આગેવાનો સાથે આજે અમે ફાગવેલથી વીરપુર ખાતે ત્યારે આ જગ્યા ઉપર આવ્યા છીએ ત્યારે અમારી બધાની એક જ માંગ છે કે આ જગ્યાની અંદર ખરેખર ખેડૂતને જેટલા પૈસા ચૂકવો હોય એ પૈસા બીજા પૈસા અમૂલની અંદર પરત કરે. જો આ દૂધે ડોલી ટોળકી સાચી હોય તો અમારી સામે ડિબેટ કરવા બે. અમે બધા જ દૂધના દોયેલા એવડે એમને ઉઘાડા પાડવા માટે તમામ આગેવાનો અમે સક્ષમ છીએ. અને આવનારા દિવસોની અંદર હું આ દૂધે ડોયેલી ટોળકી હું એમને કહેવા માંગુ છું, તમે એટલા બધા તાકાતવાળા હોય, તમને એટલો બધો વિશ્વાસ હોય કે અમે 10 વર્ષ અમૂલની અંદર ડિરેક્ટર રહ્યા છીએ અને અમે 100% જીતવાના છીએ, તો મારા માતર બ્લોકમાં આવી અને પપ્પુભાઈ હોય તોય, ચેરમેન વિપુલભાઈ હોય તોય અને કોન્ટી કાકા હોય તોય એ ત્રણેય જણા માતરના બ્લોકમાં આવીને લડી અને જીતી બતાવે તો હું આખી જિંદગી અમૂલની અંદર એમને પાણી પીવડાવીશ. હું લીંબાસી દૂધ મંડળીના ચેરમેન તરીકે કેસરીસિંહ સોલંકી.